એવરીવન વેલકમ બેક ટુ અવર ચેનલ. ગુડ મોર્નિંગ. અમદાવાદમાં છે, આપણે બીજો દિવસ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. જો નવા નવા કપડાં પહેરી લીધા છે. હવે જવાનું છે આપણે બીજા મામાને ત્યાં. તો ચાલો, બધા રેડી થઈ ગયા છે તો જઈએ. તો અત્યારે અમારે જમવાનું છે નાના મામી ગીતા મામીની ઘરે. તો જો બધા બેસી ગયા છે. આ છે ગીતા મામીનું ઘર. તો ચાલો ઉપર જઈએ, જોઈએ એનું મકાન. અહીં પડાય એવું પગથિયે છે. માથે હાલો છોકરો મસ્ત છે. હા, હું પપ્પા સીધી શેરી આવી જાય. આ બેડરૂમ અહીંથી નીચે. ગાઈસ તો બધા જમવા બેસી ગયા છે ને જમવામાં દાળ ભાત શાક રોટલી ને રબડી છે બદામની. તો જો બધા ફાઇનલી જમવા બેસી ગયા છે. તો ચાલો તમે બધા પણ જમવા. બહુ મસ્તનું મામીએ જમવાનું બનાવ્યું છે. તો ચાલો જમવા બધા. તો અત્યારે હવે આપણે ગીતા માસીને ઘરે જવાનું છે. તો પહેલાં કે કપડાને એવું સકેલી લઈએ અને પછી જઈએ માસીની ઘરે. અને જો મારા માસી છે ઉષા માસી, તે લાવ્યા છે કે થેલા, ઘણા થેલા લાવ્યા છે. તો કોમેન્ટમાં કહેજો કેવા છે. ગાઈસ તો તમે જોયું કે થેલા લઈ આવ્યા છે. તો બધી શોપિંગ થઈ ગઈ છે ને હવે જઈશું આપણે ગીતા માસીની ઘરે, એટલે કે પાયલ ભાભીની ઘરે. તો રાતે ત્યાં જમવાનું છે. તો ચાલો જઈએ અને ત્યાં જઈને મળીએ. અને ત્યાં આજે આવ્યા છે નીયુભાઈ પણ આવ્યા છે, અંકિતા દીદીને બધા આવ્યા છે. તો ચાલો ત્યાં જઈને મળીએ. અને ગીતા માસીને ઘરે આવી ગયા છે. જો નીરવભાઈ છે ત્યાં મારા મમ્મી બીપી માપે છે અને મારા મમ્મી થોડાક ડરે છે, કારણ કે થોડુંક ઓલું થાય. તો અત્યારે પાયલ ભાભી અને અંકિતા દીદી બંને છે તે રસોઈ કરે છે. હજી મેનુ કંઈ ખબર નથી શું બનવાનું છે. અને અત્યારે જો બધા બેસી ગયા છે, નીયુભાઈ ને હું ને બધા જો. અને મારા મમ્મીને ટમેટાને એવું સુધારે છે, બધી તૈયારી કરે છે. તમે જુઓ. તો ફાઇનલી આપણે મેનુ ખબર પડી ગઈ છે, સેન્ડવિચ છે. અને જો નીરવભાઈ રસોડામાં કંઈક કોને ખબર કંઈક કરે છે. અને માસી છે તે બટેટાને એવું બાફવા મૂકી દીધું છે. અને હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં છો? મારા નણંદના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો હાલો સંભાર બનાવવા. તો જો નીરવભાઈ, અંકિતા દીદીને મારા મમ્મી ત્રણેય સેન્ડવિચની તૈયારી કરવા લાગ્યા છે. વાગમાં 7:45 થઈ ગયા છે અને થોડુંક વહેલું છે, કારણ કે મારા માસા માસી છે ઉષા માસીને તેને નીકળવાનું છે એટલે બહાર. અને જો બધા જમવા જેન્ટ્સ બેસી ગયા છે. અને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. બ્લોગ કેવો લાગે તો કમેન્ટ કરજો. હમણાંના 2 દિનના બ્લોગ કેવા લાગે તો કમેન્ટ કરજો. લાઈક સબસ્ક્રાઈબ, ટેક કેર.